ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફિફ્થ સેમેસ્ટરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ જે છે એ આપણે સ્ટડી કરવાનું છે, બરોબર. તો એનો પરિચય બેઝિક આપણે આપી દઈએ. ઓકે, સિલેબસ તમે ન જોયો હોય તો સિલેબસ જોઈ લેજો. સિલેબસ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. આ ચેપ્ટરમાં મિત્રો જે પણ કાંઈ વેઇટેજ છે, બરોબર, આઈએમપી ક્વેશ્ચન છે, એવું બધું તમને હું કહેતો હોઈશ. તો એને આપણે સ્કીપ કરવાનું નથી, જે પણ આઈએમપી ક્વેશ્ચન દઉં એને, બરોબર. બાકી ગુજરાતી મટીરિયલ જે છે એ જેમ બને એવી રીતે તમને મોકલતો જઈશ, બરોબર. એ તમારે જોઈ લેવું, બરોબર. ઓકે, હવે પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે મિત્રો, બરોબર, જે આપણે સ્ટડી કરવાનું છે ફિફ્થ સેમેસ્ટરમાં, બરોબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે? તો પાવર ઇલેક્ટ્રોનિક્સ એ એવી ટેકનોલોજી છે જે અર્ધવાહક, બરોબર, અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર ઉપકરણો જેવા કે થાઇરિસ્ટર છે, મોસ્ફેટ છે, આઈજીબીટી છે વગેરે, બરોબર, એનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં નિયંત્રણ એટલે કે કંટ્રોલ ને રૂપાંતર એટલે કે કન્વર્જેશન કરવામાં આવે છે મિત્રો, જેને આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ કહેશું. ડન. એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ નો અભ્યાસ જે છે એ નીચે જે મુદ્દા આપેલા છે, બરોબર, આ જે પણ કાંઈ તમને 5 મુદ્દા આપ્યા છે એના ઉપર આધારિત છે મિત્રો, બરોબર. એ બધું આપણે જે જોવાનું છે, બરોબર. 5 મુદ્દાઓ કયા કયા? તો કે વિદ્યુત ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવું, બરોબર. એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતર કરવું એટલે કે કન્વર્જેશન કરવું, બરોબર. ફોર એક્ઝામ્પલ, એસી ટુ ડીસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટ ટુ ડાયરેક્ટ કરંટ, બરોબર. પછી ડાયરેક્ટ કરંટ ટુ ઓલ્ટરનેટ કરંટ. પછી ડીસી ટુ ડીસી છે એટલે કે ડાયરેક્ટ કરંટ ટુ ડાયરેક્ટ કરંટ આપણે કન્વર્જેશન કરવું હોય, રૂપાંતર કરવું હોય. પછી એસી ટુ એસી છે કે અલ્ટરનેટિંગ ટુ અલ્ટરનેટિંગ આપણે રૂપાંતર કરવું હોય. તો આ બધા કન્વર્જેશન છે, બરોબર. તો ફર્સ્ટ મુદ્દો શું છે? તો કન્વર્જેશન, કોઈ પણ ઉર્જા એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરવું મિત્રો, બરોબર. પછી બીજું છે વિદ્યુત ઉર્જા ના પ્રવાહ એટલે કે વોલ્ટેજ. પછી કરંટ એટલે કે ધારા, બરોબર, કરંટ અને ફ્રીક્વન્સી એટલે કે આવર્તન, બરોબર, ના નિયંત્રણ એટલે કે કંટ્રોલ, બરોબર. એ મુદ્દો આપણે જોવાનો. પછી ઊંચી ક્ષમતા, ઊંચી કાર્યક્ષમતા એટલે હાઈ એફિશિયન્સી સાથે ઉર્જા વધુમાં વધુ ઉપયોગ, યુટિલાઇઝ ઓફ પાવર, બરોબર. પછી વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો એટલે કે ઇમ્પ્રુવ પાવર ક્વોલિટી, બરોબર. પછી વિશ્વસનીય એટલે કે રિયાબલ અને કોમ્પેક્ટ અને ઓછી કિંમત વાળા ઉપકરણનું નિર્માણ, બરોબર. એટલે કે આ મહત્વના 5 મુદ્દા છે, બરોબર. આવા કઈ એક્ઝામમાં તમને ન પૂછાય કે આ મુદ્દા, બરોબર, પણ આપણને આગળ જે પણ કઈ ક્વેશ્ચન આવશે હું તમને કહીશ. એવો પણ ક્વેશ્ચન ન પૂછે ખોટી પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરોબર. તો આ ખાલી બેઝિક છે, પરિચય છે, બરોબર, ઇન્ટ્રોડક્શન છે પાવર ઇલેક્ટ્રોનિક્સનું. હવે ટૂંકમાં સારમાં એ કીધું છે કે ઇલેક્ટ્રોનિક્સ વીજ ઉર્જાને નિયંત્રણ, રૂપાંતર, કાર્યક્ષમ ઉપયોગમાં માટેના સિદ્ધાંતોને અને ઉપકરણોનો અભ્યાસ છે, બરોબર. કોનું? તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સ નો મિત્રો, બરોબર. હવે મિત્રો તમને ખ્યાલ છે, આપણને બધે ખ્યાલ છે કે જે વીજળી છે, બરોબર, એ કેવી રીતે આવે છે, જનરેશન, બરોબર. પાવર જનરેશન શું છે એ તમને ખ્યાલ છે, કેમ કે તમે અત્યારે ફિફ્થ સેમેસ્ટરમાં છો મિત્રો. હવે તમને એટલી તો આઈડિયા હોય કે આપણને પાવર જનરેશન કેવી રીતે થાય છે, કઈ કઈ પ્રકારની આપણે એનર્જી, વીજળી આપણે ઉત્પન્ન કરીએ છીએ, કઈ કઈ પ્રકારની વીજળીથી આપણે પાવર જે છે એ કેવી રીતે આવે છે. તોય છતાં આપણે એક બ્લોક, સોરી, ફિગરમાં આપણે તમને ખાલી સમજાવી દઉં બેઝિક, બરોબર, કે કોઈ પણ જનરેશનમાંથી પાવર આપણે લઈએ છીએ, બરોબર. પછી એને મારે એનર્જી ટ્રાન્સફોર્મ કરવા માટે, એનર્જી ટ્રાન્સમિટ કરવા માટે એને હાઈ વોલ્ટેજ કરવા પડે, બરોબર, તો ટ્રાન્સમિટ થાય. હાઈ વોલ્ટેજ માટે હું ટ્રાન્સફોર્મર કયું વાપરીશ? તો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, બરોબર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપર્યું. પછી એ અહીંયા મોટા મોટા તમને ખ્યાલ હોય તો અહીંયા જો લખ્યું છે 500 કેવી છે, 345 કેવી છે, 765 કેવી છે. આ બધા અલગ અલગ લાઈનો છે, પરિવહન લાઈનો, બરોબર, ટ્રાન્સમિશન લાઈન. એમાં આપણે મોકલતા હોઈએ છીએ, બરોબર. હવે એ તમે વિચાર કરો કે એ જે છે પછી આપણા સબસ્ટેશન સુધી લાવવા માટે એટલા બધા હાઈ વોલ્ટેજ તો આપણે બધું બળી જાય, બરોબર, ઉડી જાય. એટલા માટે એને સ્ટેપ ડાઉન કરવા જ પડે, બરોબર. અહીંયા મોકલવા માટે મેં સ્ટેપ અપ વાપર્યું હતું, બરોબર. પછી અહીંયા 66 કેવી છે, 11 કેવી છે, એમાં થઈ અને આપણે ઘર સુધી આપણને જે કઈ 220 થી 240 જે પણ કઈ વોલ્ટ મળે છે, વોલ્ટેજ મળે છે, બરોબર, એ આપણે યુઝ કરતા હોય. પણ એના માટે આપણે કયું ટ્રાન્સફોર્મર યુઝ કરવું પડે પાછું? તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણે યુઝ કરવું પડે. અને ત્યાંથી પછી આપણે પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે, બરોબર, તો ત્યાં 26 કેવી છે, 69 કેવી છે. પછી પ્રાથમિક શાળા છે, બરોબર, તો એમાં 13 કેવી થી લઈ અને 13 કેવી અને 4 કેવી છે. આપણા ઘરે એટલે કે સેકન્ડરી કસ્ટમર એટલે કે આપણા ઘર સુધી આપણે 220 થી 240 એવી રીતે આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરોબર.
ઓકે, જે સબસ્ટેશન થી આપણને પાવર મળતો હોય. તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે કેટલા વોલ્ટેજ જોઈએ. બરોબર, તો આખી જનરેશન કંઈક આવી રીતે છે મિત્રો. બરોબર, જે તમને બધું ખ્યાલ જ છે. ઓકે, હવે જનરેટિંગ સ્ટેશનમાં એસી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન થાય છે. બરોબર અહીંયા મિત્રો. ઓકે, પછી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજના આધારે વોલ્ટેજ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન દ્વારા દૂર દૂર સુધી મોકલવામાં આવે છે, જે રીતે મેં તમને કીધું એમ. બરોબર, પછી માધ્યમમાં ટ્રાન્સમિશન ગ્રાહકો મોટા ઉદ્યોગો સીધી ઊંચા વોલ્ટેજ પરથી ઉર્જા લે છે. બરોબર, કેમ કે ડાયરેક્ટ કોણ લે કે જ્યાં વધારે જરૂર પડતી હોય ત્યાં. બરોબર, મોટા મોટા ઉદ્યોગ ક્ષેત્રો હોય ત્યાં વધારે જરૂર પડતી હોય તો એ રીતે હોય. પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વડે વોલ્ટેજને ઘટાડી અને વિતરણ કરી નેટવર્ક દ્વારા નાના ઘરેલું ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. તો આ રીતે મિત્રો ઉર્જાનો લોસ ઓછો થાય એ માટે કાર્યક્ષમતા વધે છે. બરોબર, અને અહીં આપણે હાઈ વોલ્ટેજ શું કરવા મિત્રો મોકલીએ છીએ કે લોસ ઓછો થાય એટલા માટે. બરોબર, હાઈ વોલ્ટેજ એટલા માટે મોકલીએ છીએ. ઓકે, પછી એપ્લિકેશન ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ. બરોબર, તો ઘરેલું ઉપચાર એટલે કે ડોમેસ્ટિક માટે તો કે મોબાઈલ છે, મોબાઈલ ચાર્જર છે, એસી છે, ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ઇન્વર્ટર છે. આ બધું આપણે ઘરેલું ઉપચાર માટે યુઝ કરીએ છીએ. બરોબર, પાવર ઇલેક્ટ્રોનિક્સ નો. પછી ઇન્ડસ્ટ્રીઝમાં તો કે બોઇલર છે, ફેન છે, પંપ છે, કમ્પ્રેસર છે, બરોબર, હીટર છે વગેરે આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં. બરોબર, પછી ટ્રાન્સમિશનમાં પરિવહનમાં તો કે બેટરી ચાર્જરમાં, ઇલેક્ટ્રોનિક વાહન ઈવી વાહનો અત્યારે છે મિત્રો. પછી મેટ્રો સબ સ્ટેશનો. બરોબર, પછી ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ. પછી ઉર્જા ક્ષેત્ર એટલે કે પાવર એનર્જીમાં તો કે સોલાર ઇન્વર્ટર્સ છે, પાવર ઉર્જા કન્વર્ટર્સ છે, યુપીએસ છે, એચવીડીસી છે સિસ્ટમ છે, ફેક્ટરી એસેસમેન્ટ છે. બરોબર, ટેલિકોમ્યુનિકેશનમાં તો કે સ્વિચ મોડ પાવર સપ્લાય એસએનપીએસ. બરોબર, પછી બેકઅપ પાવર માટે આપણે રાખીએ છીએ પાવર ટાવર સિસ્ટમ છે. પછી તબીબી મેડિકલ માટે એક્સરે મશીન છે, એમઆરઆઈ મશીન છે, સીટી સ્કેન છે. એમાં બધે આપણે મેડિકલ ક્ષેત્રમાં મિત્રો યુઝ કરીએ છીએ. તો આની બધી એપ્લિકેશનો છે મિત્રો. 3 માર્કનો ક્વેશ્ચન એવો પૂછાય કે વોટ ઇઝ પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો આપણે આ લખીને આવીએ તો ચાલે, તમને માર્ક મળવા પાત્ર રહે. બરોબર, હવે પાવર ઇલેક્ટ્રોનિક્સ ના મિત્રો ફાયદાની વાત કરીએ તો હાઈ એફિશિયન્સી એટલે ઉચ્ચ કાર્યક્ષમતા, નાનું કદ અને હળવું વજન, ઓછી જાળવણી એટલે લો મેન્ટેનન્સ. બરોબર, ઝડપી સ્વિચિંગ, હાઈ સ્પીડ સ્વિચિંગ છે, હાઈ રિએબિલિટી છે એટલે વિશ્વસનીયતા વધુ છે આમાં. ઉર્જાનો ઉત્તમ ઉપયોગ એટલે બેટર યુટિલાઇઝેશન ઓફ પાવર. આ બધા લાભો તમે લખીને આવી શકો. બરોબર, પછી મિત્રો પાવર ઇલેક્ટ્રોનિક્સ આપણા આધુનિક જીવનમાં ઉર્જાની કાર્યક્ષમતા ઉપયોગી મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો. હાલ, હા, હા, બોલો બોલો. હાલો, થોડી વાર નવું લેક્ચર ચાલુ કરું. ઓકે મિત્રો, તો આજે જે બેઝિક હતું બધું બરોબર એ આપણે જોયું. હવે પછીનો ટોપિક તો આપણે જે પાવર ઇલેક્ટ્રોનિક નું ફર્સ્ટ ચેપ્ટર છે મિત્રો. બરોબર, જે ઇન્ટ્રોડક્શન ચેપ્ટર છે. બરોબર, એનો પરિચય જોઈએ, એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. બરોબર, તો પીએન જંકશન ડાયોડ એ અસ્તિત્વમાં આવ્યો મિત્રો. એ ફર્સ્ટ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. બરોબર, પીએન જંકશન ડાયોડ આપણે બધા ભણી ગયા. પીએન જંકશન ડાયોડ કે પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટર ભેગા કરવામાં આવે તો પીએન જંકશન ડાયોડ બને મિત્રો. બરોબર, એ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. બરોબર, ત્યાર પછી ક્રમશઃ મિત્રો વાત કરીએ, જનરેશનની વાત કરીએ તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર આવ્યા. બરોબર, એનો વિકાસ થયો. પછી ત્યારબાદ ક્રમશઃ સેમિકન્ડક્ટર ડિવાઇસ જેમ કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે એસસીઆર આવ્યું. પછી યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર આવ્યું, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર આવ્યું મિત્રો, મેટલ ઓક્સાઇડ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એટલે કે મોસ્ફેટ આવ્યું. પછી ઇન્સ્યુલેટેડ ગેટ બાય પોલાર ટ્રાન્ઝિસ્ટર એટલે કે આઈજીબીટી આવ્યું મિત્રો. ગેટ ટર્ન ઓફ ટ્રાન્ઝિસ્ટર જીટીઓ આવ્યું મિત્રો. પછી એમસીટી વગેરે અસ્તિત્વમાં આવ્યા મિત્રો. બરોબર, પણ ફર્સ્ટ વાત કરીએ, તમને એક્ઝામ આવ્યો સોરી વાયવામાં આવ્યો ક્વેશ્ચન પૂછાય કે ફર્સ્ટ સેમિકન્ડક્ટર ડિવાઇસ મિત્રો કયો આવ્યું, તો આપણે પીએન જંક્શન ડાયોડ કહેશું. બરોબર, અને એને પછી મિત્રો આપણે પીએન જંક્શન ડાયોડ, એનપીએન ટ્રાન્ઝિસ્ટર, પીએનપી ટ્રાન્ઝિસ્ટર આ બધું આપણે જોઈ ગયા. બરોબર,
પછીનું જે પણ કાંઈ છે એ આપણે સ્ટડી કરવાનું છે આ ચેપ્ટરમાં. બરોબર, બધાના સિમ્બોલ છે, અલગ અલગ પ્રકારના બધા થાઇરિસ્ટર ફેમિલી છે મિત્રો, આ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. બરોબર, આગળ વધીએ. સિંગલ ફેઝ રેક્ટિફાયર નો ઉપયોગ. બરોબર, યાદ રાખજો, સિંગલ ફેઝ ને થ્રી ફેઝ. સિંગલ ફેઝ નો ઉપયોગ મિત્રો 1 થી 2 કિલો વોટ સુધીના પાવર માટે થાય છે મિત્રો એનો ઉપયોગ. બરોબર, જેમ કે આપણે પાવર સપ્લાય છે, ઓછી ક્ષમતાની બેટરી ચાર્જર છે, વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પાવર સપ્લાય વગેરે છે. બરોબર, વધારે કાર્યક્ષમતા માટે ડીસી પાવર માટે સિંગલ ફેઝ રેક્ટિફાયર અનુકૂળ પડતા નથી, કારણ કે તેમાં કાર્યક્ષમતા ઓછી છે. બરોબર, તથા રિપલનું માન વધારે છે. બરોબર, આ માટે ઉપરાંત આપણે પાવર સિસ્ટમનો પરનો લોડ જે છે એ અનબેલેન્સ થાય છે, તથા કિંમતમાં પણ વધારે થાય છે. આથી આપણે વધારે ક્ષમતાવાળા ડીસી પાવર માટે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, સિંગલ ફેઝનો ઉપયોગ મિત્રો જ્યાં આપણે ઓછી જરૂરિયાત હોય ત્યાં આપણે ઉપયોગ કરીએ છીએ, પણ કાર્યક્ષમતા જ્યાં વધારે હોય છે, બરોબર, ત્યાં આપણે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત જ્યાં લોડ વોલ્ટેજમાં ફેરફાર કરવાની જરૂરિયાત હોય ત્યાં એસસીઆર નો ઉપયોગ કરી અને કંટ્રોલ રેક્ટિફાયર નો ઉપયોગ લેવામાં આવે છે. બરોબર, પછી ડીસી લોડના કંટ્રોલ સાથે એસી લોડનો કંટ્રોલ પણ અગત્યનો છે. આ માટે આપણે એસસીઆર અથવા તો ટ્રાયકનો ઉપયોગ કરીને આ પ્રકારના કંટ્રોલ મેળવવામાં આવે છે મિત્રો. બરોબર, ટ્રાયક, એસસીઆર બધું આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં જોવાનું છે. બરોબર, આ યુનિટમાં મિત્રો સૌ પ્રથમ આપણે એસસીઆર છે, આઈજીબીટી છે, જીટીઓ છે, એમસીટી છે, એની વિશે આપણે માહિતી મેળવવાની છે. જે આ બધા છે ચારે ચાર, બરોબર, એ મોસ્ટ ટાઈપની છે મિત્રો. એક્ઝામમાં તમને એક ક્વેશ્ચન પૂછી શકે 4 માર્કનો કે એસસીઆર વિશે તમે લખો કે આઈજીબીટી વિશે લખો. બરોબર, તો તમારે બધું લખવી જવાનું થાય, જેટલું પણ તમને અહીંયા કરાવવામાં આવે. બરોબર, ત્યારબાદ પોલીફેઝ રેક્ટિફાયર, સિંગલ ફેઝ રેક્ટિફાયર અને ફાયદા. પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ છે, વિવિધ પોલીફેઝ રેક્ટિફાયર સર્કિટ કંટ્રોલ રેક્ટિફાયર તથા એસસીઆર અને ટ્રાયકનો ઉપયોગ કરી અને એસી લોડના કંટ્રોલ વિશે આપણે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરશું મિત્રો. બરોબર, તો વાત કરીએ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં. પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે આપણે અગાઉ જોઈ ગયા, તોય છતાં જોઈએ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ એ ઇલેક્ટ્રોનિક્સની એવી શાખા છે જેમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ અને ડિવાઇસ ના પાવર લેવલ એટલે કે વોલ્ટેજ અને કરંટ લેવલના ઘણા વધારે છે. એશિયા ના વિકાસ પહેલા ડિવાઇસ તથા સર્કિટના પાવર લેવલ ઓછા હતા. એશિયાની શોધ તેના વોલ્ટેજ લેવલ અને કરંટ લેવલમાં વધારો થતો ગયો. સાથે જ અન્ય પાવર ડિવાઇસ જેમ કે આઈજીબીટી છે, જીટીઓ છે, એમસીટી છે, એ અસ્તિત્વમાં આવ્યા મિત્રો. બરોબર, આ રીતે પાવર ઇલેક્ટ્રોનિક્સની શાખામાં વ્યાપક વધારો થયો મિત્રો. બરોબર, તો આપણે વન બાય વન બધું જોશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર ક્યાં ક્યાં છે, બરોબર, અને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે મિત્રો, એ આપણે જોશું. આ મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે, 3 માર્કનું તમને આ ક્વેશ્ચન પૂછી શકે કે વિવિધ પ્રકારના પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, કયા કયા પ્રકારના પાવર ઇલેક્ટ્રોનિક્સ છે. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ રેક્ટિફાયર. હવે તમને ખ્યાલ છે કે રેક્ટિફાયર એટલે શું, તો કે એસી નું ડીસી માં કન્વર્ઝન થાય એને રેક્ટિફાયર કહેવાય. બરોબર, તો પાવર ડાયોડનો ઉપયોગ કરી અને એસી નું ડીસી માં રૂપાંતર કરવામાં આવે, જેમાં આઉટપુટ ડીસી વોલ્ટેજ ફોકસ હોય છે. બરોબર, પછી છે એસી ટુ ડીસી કન્વર્ટર્સ, જેમાં ફિક્સ એસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી માં રૂપાંતર કરવામાં આવે છે. બરોબર, એસી ટુ ડીસી. પછી ડીસી ટુ ડીસી. બરોબર, જસ્ટ વેઇટ. હાલો, હા બોલો બોલો. હા બોલો બોલો. હે, હવે બપોરે છે ને પોલીસ સ્ટેશન જાઓ તો ખ્યાલ આવે. હું અહીંયા બપોર સુધી તો કોલેજ હોય. હા, એટલે બપોરે એમણે જાઓ ને પછી વાત કરું. એમાં મોબાઈલ નંબર લખ્યા છે, એનો નંબર મોકલી દો ને. અને મોબાઈલ ક્યાં છે એની ભેગો જ છે. કાંઈ વાંધો, મને મોકલી દે ને નંબર. તો હું 12 વાગે જાઉં તો થાય, કેમ કે ફોનમાં બધી ચર્ચા કરવી તો જવાબ ન આપે હરખા. હું કામ કરું ને વ્યવસ્થિત તો એ થાય એમ. સિસ્ટમમાં બેસીને કરો ને તો થાય એમ, રૂબરૂ ફેર પડે એટલી. હા, એ હા.
ઓકે મિત્રો, તો સેકન્ડ છે એસી ટુ થર્ડ છે ડીસી ટુ ડીસી કન્વર્ટર, બરોબર, જ્યાં ડીસી શોપર સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ફિક્સ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે મિત્રો. પછી ડીસી ટુ એસી ઇન્વર્ટર, બરોબર, કન્વર્ટર. તો એમાં શું ઉપયોગમાં આવે? તો કે ઇન્વર્ટર. તો કે ઇન્વર્ટર દ્વારા ફિક્સ ડીસી વોલ્ટેજનું આપણે ફિક્સ અથવા વેરિયેબલ એસી વોલ્ટેજમાં આપણે રૂપાંતર કરીએ છીએ, બરોબર. પછી એસી ટુ એસી, બરોબર, એસી ટુ એસી મિત્રો, કે એસી વોલ્ટેજ કન્વર્ટર, જેમાં ફિક્સ એસી વોલ્ટેજનું વેરિયેબલ એસી માં રૂપાંતર કરવામાં આવે છે, પણ ફ્રીક્વન્સીમાં ફેરફાર થતો નથી, બરોબર. પછી સાયક્લો કન્વર્ટર, બરોબર. આમાં બે પ્રકારના કન્વર્ટર છે એસી ટુ એસી કન્વર્ટરમાં. એક તો એસી વોલ્ટેજ કન્વર્ટર છે અને બીજું છે સાયક્લો કન્વર્ટર. હવે આમાં શું થાય છે? આમાં શું હતું કે એસી ટુ જે ફિક્સ એસી વોલ્ટેજ હોય એનું વેરિયેબલ એસી વોલ્ટેજમાં રૂપાંતર થતું, ફ્રીક્વન્સીમાં ફેરફાર થતો નહોતો. સાયક્લો કન્વર્ટર જે છે એમાં ફિક્સ, જેમાં ઇનપુટ પાવર નું એક ફ્રીક્વન્સી થી બીજી ફ્રીક્વન્સીમાં રૂપાંતર થાય છે મિત્રો, બરોબર. એક ઇનપુટ પાવર ફ્રીક્વન્સીનું બીજી ફ્રીક્વન્સીમાં રૂપાંતર થાય છે, બરોબર. પછી સ્ટેટિક સ્વિચ, આનો ઉપયોગ એસી અને ડીસી કનેક્ટરો માં એની જગ્યાએ થાય છે, બરોબર. કોન્ટેક્ટરમાં આ જગ્યાએ આનો ઉપયોગ થાય છે, બરોબર, એસી અને ડીસી બંનેમાં સ્ટેટિક સ્વિચનો, બરોબર. ઉપયોગની વાત કરીએ મિત્રો એપ્લિકેશનની, તો ઇન્ડસ્ટ્રીયલમાં, કોમર્શિયલમાં, ડોમેસ્ટિકમાં, બરોબર, એરોસ્પેસમાં, પછી ટ્રેક્શન લોકોમોટિવમાં, બરોબર, પછી ટ્રાન્સપોર્ટેશનમાં છે, પાવર સિસ્ટમમાં છે, આનો ઉપયોગ થાય છે, બરોબર. અલગ અલગ પ્રકારનું આપણે ઉપર પણ વાત કરીએ એ રીતે બધું આનો ઉપયોગ થાય છે, બરોબર. તો એકવાર આ જોઈ લેવું. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે એપ્લિકેશન ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરોબર, તો આપણે 3 માર્કનો ક્વેશ્ચન પૂછવાનો હોય તો આ બધી એપ્લિકેશન તમારે લખવાની થાય, બરોબર. તો તમને માર્ક છે ભરવા પત્ર રહે, બરોબર. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે મિત્રો અલગ અલગ પ્રકારના જે સેમિકન્ડક્ટર ડિવાઇસ અને કંટ્રોલ રેક્ટિફાયર છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જોશું મિત્રો. 23 પ્રકારના છે જે આપણે સિમ્બોલ સાથે શું કહેવા માંગે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો જોશું, બરોબર. આજે એ સુધી રાખીએ.